હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ અને આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો બધા જોજો બ્લોગની અંદર બહુ જ મજા આવશે. તો મળીએ છીએ આપણે આરતીના બ્લોગની અંદર અને ગરબાની બ્લોગની અંદર. આપણે જે આરતીની વાત કરતા હતા એ આરતી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આરતી સ્ટાર્ટ થાય એટલે હું તમને આરતી બતાવું. તો આરતી પણ એન્જોય કરજો અને બ્લોગ પણ એન્જોય કરજો. મળીએ છીએ આપણે ગરબાના બ્લોગની અંદર અને આરતીના બ્લોગની અંદર. બાય. આરતી થઈ ગઈ છે સ્ટાર્ટ. એન્જોય કરો આરતી તમે લોકો. ચલો આરતી એન્જોય કરો. હવે કપૂર ગૌરમ સ્ટાર્ટ થઈ ગયું છે. જો લગાવી કપૂર ગૌરમ સ્ટાર્ટ થઈ ગયું છે. એન્જોય કરો. અમારા બધા સોસાયટીના છે બધા જ સોસાયટીના છે અમારા બધા જ સોસાયટીના છે અમારા કપૂર ગૌરમ. હવે સ્ટાર્ટ થઈ રહેવાનું છે તો તમે વિશ્રામ કરી પણ એન્જોય કરો ગાઈસ. આવી ગઈ છે વિશ્રામ પરી. બધા વિશ્રામ પરી આવી રીતે બેસી જાય છે કારણ કે હમણાં ફર્યા જોઈ લો વિશ્રામ પરી બધા આરતી આપી રહ્યા છે. જેની આરતી હતી એ લોકો આરતી આપી રહ્યા છે ગાઈસ. તો જોઈ લો ગાઈસ બધા બેસી સ્ટાર્ટ થઈ ગયું છે ગાઈસ. બધા બેસી થાળ તૈયાર થઈ ગયો છે રેડી. જોઈ ગાઈસ સ્ટાર્ટ થઈ ગયો છે થાળ. જોઈ શકો છો તમે થાળ રેડી થઈ ગયો સ્ટાર્ટ થઈ ગયો છે. અને અમારા લોકો થાળ ને વિશ્રામ ભરીને બધું આવે ને એટલે આ લોકો બેસી જ જાય છે ગાઈસ. જુઓ અહીંયા બેસવા જ લોકો આવે છે તો એવું જોવા. જોઈ લો ગાઈસ થાળ રેડી થઈ ગયું છે. ત્યાં ગબ્બર છે ગાઈસ. ત્યાં બધા છોકરાઓ ત્યાં ઊભા છે. અહીંયા માંડવી છે અહીંયા બધા બેઠા છે. ત્યાં જેન્ટ્સ બેઠા છે બધા. આજના બ્લોગની અંદર આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ ને શેર કરજો. ચેનલ બનાવવા હોય તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ એક નવા બ્લોગની સાથે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હરે કૃષ્ણ.